નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે ડિઝાઇનર કુર્તી બનાવવાની શીખવાના છીએ. આજે હાલમાંની બહુ ફેશન છે, અનરખા અથવા આપણે નાયરા કુર્તી પણ કહેવામાં આવે છે. તો આ રીતના મેં 4 મીટર કાપડ લીધેલું છે. આ રીતે તમે કાપડ જોઈ શકો છો, સુંદર મજાનું. આ રીતે આપણે 4 મીટર કાપડમાં બનાવવાનું છે. ફૂલ ચપટીવાળી બનશે ને આ રીતે આપણું અસ્તર છે. તો પહેલાં આપણે અસ્તરમાં કટિંગ કરવાનું છે ને આનું માપ આ પ્રમાણે છે. ફૂલ લોંગ છે એટલા માટે આ રીતે આપણે માપ લેવાનું છે. તમારે જે લંબાઈ આવતી હોય તે પ્રમાણે ને છાતી પહોળાઈ કમર જે આવતું હોય તે પ્રમાણે લેવાનું છે. કુર્તી ઉપરથી સિમ્પલ કુર્તી ઉપરથી માપેલ છે. લંબાઈ આપણે ફૂલ લેવાની છે, બાકી કમર છાતી પહોળાઈ શોલ્ડર એ આપણી કુર્તી નોર્મલ હોય એમાંથી જ લેવાનું છે. તો આ રીતે પહેલાં તમને હું અસ્તરમાં કટિંગ કોઠો બનાવતા શીખવાડીશ, પછી આપણે ઘેરનું કટિંગ કરવાનું છે. તો આ રીતે 2 ગળી એટલે 4 પાર્ટ થવા જોઈએ એ રીતે તમારે અસ્તરનું આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. તો પહેલાં આપણે કોઠાની લંબાઈ લેવાની છે. તો 15 ઇંચનો મારે કોઠો રાખવાનો છે, તો 16 લઈ લો, બરાબર. 16 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. નીચે થોડો ક્રોસ છે એટલા માટે ઉપર થોડુંક લઉં છું. આ રીતે 16, બરાબર. આ રીતે 16 ઇંચ આપણે માર્કિંગ કરી લઈએ. કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી રાખવાનું છે, વધઘટ ન થવું જોઈએ કાપડ. આ રીતે હવે ત્યાંથી આપણે લેવાનું છે શોલ્ડર. તો શોલ્ડર છે 12, તો એનું અડધું 6, બરાબર. તો 6 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે ત્યાંથી આપણે લેવાનું છે મૂંઢાકાર, તો 6 આ રીતે લઈ લઈએ. ત્યાંથી આપણી છાતી પહોળાઈ, તો આપણે 34ની છાતી પહોળાઈ છે, તો એનું ચોથો ભાગ, તો 8.5 ને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે ઉમેરી લઈએ. તો આ પૂરેપૂરું 1.5 આવે છે મારે. હવે કમર છે 32, તો એનો ચોથો ભાગ, તો 8, બરાબર. 8 ઇંચ, 1.5 થી 2 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આપણે પૂરેપૂરું આવે છે, આ આપણું ફિટિંગ માટેનું માર્કિંગ થશે. આ રીતે આપણું થઈ ગયું, બરાબર. હવે આપણે મૂંઢાકાર માટે તો 1.5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે શેપ આપી દઈએ, આગળ ને પાછળનું, બરાબર. આ રીતે પહેલાં આપણે જેમ નોર્મલ કુર્તી કટિંગ કરીએ એ પ્રમાણે આવશે. પછી આપણે કેવી રીતના એનું કટિંગ કરવું આગળના પાર્ટમાં એ તમને સમજાવીશ. હવે આપણે ગળાની પહોળાઈ તો 2.5 ઇંચ. આપણે કમરના ભાગેથી આપણે 1 ઇંચ રાખીને ગોલાઈ આપવાની છે. આ રીતે આ રીતે ગોલાઈ દઈ દીધી, બરાબર. હવે આપણે પાછળનો ભાગ પહેલાં કટિંગ કરી લેવાનો છે, પછી આગળના ભાગમાં ફરક આવશે. આ રીતે આપણે પાછળના ભાગનું પાછળનું આપણું શેપ છે તે પ્રમાણે લઈ લેવાનું છે. આ આપણો ગળીવાળો ભાગ છે એટલે બંને ભાગ અલગ કરી લઈએ. તમારે ગળી ન હોય તો કટિંગ કરવાની કંઈ જરૂરિયાત નથી. આ રીતે આપણા એક ભાગને આપણે લઈ લઈએ, બરાબર. હવે આપણે કેવી રીતના કટિંગ કરવાનું તમને સમજાવું તે પ્રમાણે થશે. તો પહેલાં આપણે ગળાની લંબાઈ લઈ લઈએ. તો 5.5 રાખવાનું છે, તો 5.5નું ગળું. આ રીતે આપણે 2.5 ઇંચ છે, તો અહીંયા 2.5 ઇંચ લઈ લઈએ. પહેલાં ચોરસ બનાવી લઈએ, બરાબર. હવે આપણે
વી શેપ, થોડુંક આપણે રાઉન્ડ શેપ લઈને વી શેપ આપવાનો છે. આ રીતે બનશે. આ રીતે આપણે વી શેપ આપી દીધો. હવે આપણે આ જે વચ્ચેનું માર્કિંગ છે એને એક આપણે વચ્ચે કટ મૂકી દેવાની. આ રીતે કટ મૂકી ને વચ્ચે આપણે માર્કિંગ કરી લેવાનું. આ રીતે મધ્ય કરીને મેં માર્કિંગ કરી લીધું. તમને બતાવું તે રીતે થશે. આ રીતે ખાસ વચ્ચે આપણે આ રીતે આપણે આગળનો પાર્ટ આ રીતે ખોલી લીધો. બરોબર, આ રીતે તમને બતાવું તે રીતે થશે. આ રીતે હવે 1 ઇંચ આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે. 1 ઇંચ આ રીતે રાખી ને આપણે શેપ આપવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો મેં કેવી રીતના શેપ આપ્યો છે. એ રીતે આપણે થોડું ગોલાઈમાં આપી દઈએ. આ રીતે મેં એક સાઈડ આપણે ગળાની જે માર્કિંગ કરેલું છે તેની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે નાયરા કટ ને અનુરેખા કટિંગ આપણે થશે. તમે જોઈ શકો છો આ રીતે કરવાનું છે. વચ્ચે માર્કિંગ કરી પછી અહીંયા 1 ઇંચ લઈને પછી ગોલાઈ દેવાની છે. હવે આપણે પહેલાં મૂંઢાકારનું જે છે માર્કિંગ એ પહેલાં કટ કરી લઈએ, પછી આપણે ખોલીને કરવાનું છે. બરાબર, એટલે બંને પાર્ટ આપણો આગળના પાર્ટનું આ મૂંઢાકારનું કટિંગ થઈ જાય. કટિંગ કરી લઈએ પહેલાં. આ આપણો આગળનો શેપ છે એ કટિંગ કરી લીધો. હવે આપણે જે આ માર્કિંગ કરેલું છે એનું કટિંગ કરવાનું છે. આ રીતે ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે આ કેડિયા ટાઈપની પણ કહેવામાં આવે છે. આ રીતે એક ભાગ ત્યાં. હવે આ ભાગનો આપણે યુઝ નથી કરવાનો. એ રીતે આપણે બીજો પાર્ટ કાઢવાનો છે. તો હું તમને બતાવું તે રીતે આપણે કટ કરી લેવાનો છે અસ્તરમાં. આ રીતે કાપડ રાખી દેવાનું. બરોબર, ને આ ભાગને આપણે આ રીતે રાખી ને સેમ આવો જ ભાગ કટ કરવાનો છે અસ્તરમાં. જે આપણે આ ભાગ કાઢેલો છે એવો જ એ સાઈઝમાં. તો એ રીતે હું કટ કરી લઉં છું. આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે. આ બંને આ રીતે કટિંગ કરવાના છે મેં કરી લીધું. બરાબર, હવે એને કેવી રીતના રાખીને આપણે કુર્તીનું ફિટિંગ કરવાનું છે તમને સમજાવું. આ રીતે રાખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણું જે ગળાનો શેપ છે તે પ્રમાણે આવી ગયું ને. આને આ રીતે રાખી દેવાનું છે. આ રીતે બરાબર. આ આપણું મધ્ય છે તો મધ્ય આવી જવું જોઈએ. એ રીતે રાખવાનું છે. હવે તમને બતાવું તે પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. અહીંયાથી આપણે 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. બરાબર, આ પાર્ટ છે એમાં 4 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ રીતે અને રખા આપણે કુર્તીનું કટિંગ કરીએ છીએ નાયરા, એટલે આ રીતે. ને આ પાર્ટનું આપણે કટિંગ એક જ પાર્ટનું કટિંગ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણો શેપ આવી ગયો છે. આ રીતે આપણું કટિંગ થશે. હવે આપણે જે મેઇન ફેબ્રિક છે એમાં કટિંગ કરી લઈએ. તો કેવી રીતના કરવાનું છે તમને સમજાવી દઉં. આ કાપડ છે ને એક વખત ફોલ્ડ કરી લેવાનું ને બંને પાર્ટ રાખીને આપણે કટિંગ કરી લેવાના છે. આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લીધું. આ રીતે 4 પાર્ટમાં. ને આ ભાગ આપણે આ રીતે રાખી ને કટિંગ કરવા લેવાનું છે. આમાં આપણે કાપડ ઘટે છે એટલે આપણે એક જ ગળીમાં ફોલ્ડ કરી લઈએ ને એ રીતે આપણે કાપડને રાખી દઈએ. એ રીતે આપણે બંને પાર્ટ કટ કરવાના છે. આપણે જોઈએ તે પ્રમાણે કાપડ લઈ લઈએ. જેટલું આ પાર્ટમાં જોઈએ તે પ્રમાણે આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ. આ રીતે રાખી દેવાનું છે. બરાબર, આ રીતે
આ રીતે રાખીને થોડું વધારે રાખીને કટિંગ કરવાનું છે. તો કટિંગ કરી લઉં છું આ પાર્ટમાં. આ રીતે મેં કટિંગ કરી લીધું છે ઉપરના પાર્ટમાં. તમે જોઈ શકો છો આ રીતે સામે સામું આવવું જોઈએ આપણું. આ જે પાર્ટ આપણો સીધો સામે સામું આ રીતે આવી જવું જોઈએ. એટલે આપણી ગોલાઈ આ રીતે આપણે આવી જવી જોઈએ. એ રીતે આપણે કાપડનું કટિંગ કરવાનું છે. તો કટિંગ કરી લીધું છે. હવે આપણે પાછળના ભાગનું આ રીતે ગળાનું બાકી છે તો એ બતાવી દઉં. એ જ રીતે આપણે મેન ફેબ્રિકમાં પણ એ રીતે કટિંગ કરી લેવાનું છે. તમને લંબાઈને પહોળાઈ બતાવી દો પાછળના ગળાની. તો 2.5 ઇંચનું આપણે ગળાની પહોળાઈ રાખવાની છે, બરાબર. ને આ રીતે આપણે 4.5 ઇંચ એક માર્કિંગ કરીને આપણે ગોળ ગળું બનાવી લેવાનું છે. આ રીતે આપણે ગોળ ગળું બનાવી લીધું. એમ કટિંગ કરી લઈએ અસ્તરમાં. એ જ રીતે પછી આપણા મેન ફેબ્રિકમાં પણ આ રીતે મેં કટિંગ બતાવ્યું છે આગળ. એ બતાવીને આપણે એ રીતે કટિંગ કરી લેવાનું છે. આ ગળાની તમને પહોળાઈ ને લંબાઈ બતાવી દીધી મેં, બરાબર. આ રીતે આપણું પાછળનો ભાગે પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે તૈયાર થશે. એ રીતે આપણે આજે કાપડનો ટુકડો વધેલો છે તેમાં આપણે એક વખત ગળીમાં રાખીને પાછળનો ભાગ કાઢવાનો છે. આ રીતે રાખીને તો એ રીતે હું પાછળનો ભાગ પણ કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતે આપણે પાછળના ભાગમાં પણ કટિંગ કરી લીધું છે. આ રીતે કટિંગ કરવાનું છે. હવે આપણે નીચેના ઘેર જે ચપટીવાળો બનાવવાનો છે તે આપણે આ રીતે મેં ફોલ્ડ કરેલું છે. આ રીતે 2 ગળી છે એટલે 4 પાર્ટ છે. આ રીતે 3 મીટર કાપડ છે. મારે વધારે ચપટીવાળો ફૂલ ઘેરવાળી કુર્તી ડિઝાઇનર બનાવવાની છે એટલે આ રીતે મેં ગળીમાં રાખેલી. હવે આપણે લંબાઈ લેવાની છે. તો ટોટલ મારે 50 ઇંચની કુર્તી જોઈએ છે. તો આપણે 15 ઇંચ આપણે રાખેલું, બરાબર, કોઠામાં. તો એમાંથી આપણે કોઠાનું બાદ કરીને નીચેના ઘેર એટલે આપણે 35 થાય. 36 ને 37 ઇંચ લેવાનું છે. આપણે માર્કિંગ કરવાનું 2 ઇંચ એટલા માટે નીચે પટ્ટી ફોલ્ડ કરવા માટે, બરાબર. તો 2 ઇંચ વધારે તો 37 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ રીતે ટોટલ આપણે 37 રાખવાનું છે. તો આ રીતે મેં બધી જગ્યાએ માર્કિંગ કરી લીધું. માર્કિંગને જોઈન્ટ કરી અને આપણે કટિંગ કરી લઈએ. આપણે સીધું જ કાપડ રાખવાનું છે. આપણે ચપટીવાળું બનાવવાની છે કુર્તી, એટલા માટે આ રીતે ચોરસ આપણે કાપડ રાખીને જ કટિંગ કરવાનું છે. આ રીતે મેં નીચેના ઘેરનું પણ કટિંગ કરી લીધું. તમે જોઈ શકો છો. આપણે આ રીતે 2 પાર્ટ થશે. આ રીતે આપણો ફૂલ ઘેર થશે એટલે આપણી ચપટી આવશે. આ રીતે મેં કટિંગ બતાવેલું બંને આપણે ઘેરનું ને ઉપરના કોઠાનું. રખા કુર્તી અને અથવા નાયરા કુર્તી કેવી રીતના કટિંગ કરવું અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને આની સિલાઈ બતાવીશ, બરોબર, કે કેવી રીતના આની સિલાઈ કરવી તમારે ને કેવી રીતના આપણે જોઈન્ટ કરવું અસ્તર સાથે ને કેવી રીતના એનું ફિનિશિંગ લેવું એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તમને. ને ફૂલ સ્લીવ બનાવવાની છે તો એની કટિંગ અને સિલાઈ એકી સાથે તમને બતાવીશ આ રીતે. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.